ओम श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अकांड ब्रह्मांड क्षयचकितदेवासुरकृपा विधेयस्यासीद श्रीनयनविषं संवृतवत सकल्माषकण्ठे पवनकुरुते न श्रियमहो विकारोऽपि श्लाघ्यो भुवनभयभङ्गव्यसनिना असिद्धार्थानैव क्वचिदपि सदेवासुरनरे निवर्तन्ते नित्यं जगति जैनो यस्य विशिखा सपश्यन्नि सत्त्वा वितरसुरसाधारणमभू स्मर्तव्यात्मा न हि वसि सुपथ्य परिभव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बानां प्रदाभवे। ओम नमो भगवते महारुद्राय नमः। ચાલો શિવગંગામાં સ્નાન કરવા માટે આપણે જઈએ. સૂતજી મહારાજ સૌનક આદિ મુનિઓને શિવપુરાણની કથા સંભળાવી રહ્યા છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને કાર્તિક સ્વામી આવ્યા ઘરે, ત્યારે તેમણે ગણેશજીના લગ્નની વાત જાણી. તેઓ આ જાણી બહુ ગુસ્સે થયા છે. વળી નારદજીએ બળતામાં ઘી હોમી તેમને વધારે ચડાવ્યા. તેઓ ક્રોધથી એટલા બધા વ્યાકુળ બની ગયા કે માતા પિતાને વંદન કરી દક્ષિણ દિશામાં આવેલા ક્રૌંચ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા છે. પ્રતિજ્ઞા લીધી કે હવે હું લગ્ન કરીશ જ નહીં. હાલમાં પણ તેઓ ક્રૌંચ નામના પર્વત ઉપર વાસ કરે છે. ભાગ્યશાળી જીવાત્માઓને ભગવાનના દર્શન પણ થાય છે. એમના દર્શન માત્રથી લોકોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. કાર્તિકી પૂનમના દિવસે કાર્તિક સ્વામીના દર્શન કરવાથી સર્વ પાપો નાશ પામે છે, તેમજ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. દર્શક મિત્રો, ગઈકાલની કથામાં ગણપતિ બાપાનું પ્રાગટ્ય થયું. શિવજીએ જે મસ્તક ત્રિશૂળથી છેદન કરેલું એ મસ્તક જયચંદ્રના રથની અંદર જઈને પડ્યું. એટલા માટે તો કહે છે કે ગણેશ ચતુર્થીને દિવસે જે ચંદ્રમાના દર્શન કરે છે એના જીવનના તમામ દોષો બળીને ભસ્મ થઈ જાય છે. વળી હાથીનું જે દળ હતું, શિવજીએ કહ્યું કે તમે તમારા શરીરનું બલિદાન આપ્યું છે, તો મારી પૂજામાં તમારો દરરોજના માટે ઉપયોગ થશે. જ્યારે જ્યારે દેવોની પૂજા થશે ને ત્યારે તમે બાજોટના રૂપની અંદર બની જશો.
અને એની ઉપર ભગવાનની સ્થાપના કરવામાં આવશે. ઉમાપતિ મહાદેવ કી જય. પુત્ર વિયોગે અસહ્ય થતા, પુત્રનો વિયોગ સહન ન થતા શિવ અને શિવા ક્રૌંચ નામના પર્વત ઉપર ગયા છે. સદાશિવે ત્યાં જગ્યાએ પોતાના અંશથી જ્યોતિર્લિંગની સ્થાપના કરી ભગવાને ત્યાં વાસ કર્યો છે. આજે પણ પાર્વતીજીની સાથે મહાદેવજી ત્યાં બિરાજે છે. તેઓ ભક્તોનું સર્વ રીતે મંગલ કરે છે. દર અમાસે મહાદેવજી અને દર પૂર્ણિમાએ પાર્વતી પોતાના દીકરાના દર્શન કરવા માટે ત્યાં આગળ આવે છે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. સદાશિવના દીકરા કાર્તિકેય તારકાસુરનો નાશ કર્યો યુદ્ધમાં. તેથી તેને 3 પુત્રો હતા, એક તારકાક્ષ, એક વિંધ્યુન્માલી અને કમલાક્ષ. ખૂબ દુઃખી થયા. તેમણે સઘળા ભોગો છોડી ઉગ્ર તપશ્ચર્યા કરવાનો વિચાર કર્યો. 3 પર્વતની ગુફામાં આવ્યા છે. તેમણે ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ વેઠીને તપશ્ચર્યા કરી. તેમણે પિતાની માફક ફક્ત વાયુનો આહાર કરી, ઊંચા માથે ઊંચા હાથ ધરી આમ અનેક રીતે તપ કરતા કરતા 1000 વર્ષ વિતાવી દીધા. બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમને કોઈ પ્રાણી મારી શકે નહીં, ઘડપણ અમારી પાસે આવે નહીં, કોઈ રોગ કે મૃત્યુ અમને કોઈ કાળે પ્રાપ્ત ન થાય, અમને અજર અમર બનાવી દો. બ્રહ્માજી કહેવા લાગ્યા, આ ભૂતલ ઉપર જે જન્મે છે ને એને ક્યારેય અમરપણું મળતું નથી. જન્મેલા પ્રાણીનું મૃત્યુ અવશ્ય હોય છે, માટે તમે બીજું કંઈક વરદાન માગો. પછી અસુરોએ કહ્યું કે હે દેવી, અત્યંત સમૃદ્ધિથી સભર તેમજ દેવોથી જીતી શકાય નહીં તેવા 3 નગરો અમને તમે બનાવીને આપો. અમે નગરની અંદર વસવાટ કરીશું. તારકાક્ષે સોનાનું નગર લીધું, કમલાક્ષે રૂપાનું અને વિંધુલમાલીએ વજ્રનું મોટું લોખંડી નગર માગ્યું છે. મૈદાનવે સ્વર્ગ, અંતરિક્ષ અને ભૂતળમાં એ નગરોની રચના કરી. આ નગરની રક્ષા માટે મૈદાનવે બ્રહ્મા અને શિવજીના ભક્ત એવા પરાક્રમી વીરો ગોઠવી દીધા. ત્યાં આગળ 3 ભાઈઓ સર્વ પ્રકારની સુખ અને સમૃદ્ધિવાળા નગરોની અંદર દરેક પ્રકારના ભોગો ભોગવવા લાગ્યા છે. તેમજ તેઓ શિવજીની ભક્તિ કરવા લાગ્યા છે. શિવજીના પરમ ભક્ત છે. સુખ અને શાંતિથી જીવન પસાર કરતા હતા. જ્યાં શિવજીનો વાસ છે, જ્યાં શિવજીની ભક્તિ થાય છે, ત્યાં આગળ મૃત્યુ, અપમૃત્યુ જેવા દોષો ત્યાં પ્રવેશ કરી શકતા નથી. 3 વીરો નગરમાં રહી અને શિવજીની તપશ્ચર્યા કરે, શિવજીનું સ્મરણ કરે છે, આનંદ આનંદ ભોગવી રહ્યા છે. તારી અમૂલક ઘડીઓ જાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી પળ પળ વીતી જાય, ધરજે ધ્યાન સદા શિવાય. શિવ શિવ નામ મુખેથી બોલો, મન મંદિરના પડદા ખોલો. તારું આયુષ્ય ઓછું થાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ શિવાય. આ દુનિયા પંખીનો મેળો, સમજ ઉડી જવાનો અકેલો. તારું તન ધન ચાલ્યું જાય, મુખથી
રટી લે નમઃ શિવાય. મુસાફરી જો પૂરી થાશે, પાછળથી પસ્તાવો થાશે. તારું અવસર વીતી જાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી ઘડીઓ અમૂલક જાય, મુખથી રટી લે નમઃ શિવાય. જુઓ ને આ ઘડિયાળ કહે છે, સમય તમારો વ્યર્થ વહે છે. તારું ફેરું ફોગટ જાય, મુખથી રટી લે નમઃ શિવાય. શિવ પૂજનમાં મસ્ત બની જા, ભક્તિ સુધારસ પાન કરી જા. દર્શન ભોળાનાથના થાય, મુખથી રટી લે નમઃ શિવાય. તારી પળ પળ વીતી જાય, ધરજે ધ્યાન સદા શિવાય. ત્રણેય નગરોની અંદર શિવજીનું ભજન પૂજન થાય છે, એટલે બધા આનંદથી ભોગવી રહ્યા છે સુખ. તારક પુત્રોની સાથે રે મૈદાને આપેલા ત્રાસથી વ્યાકુળ થઈ દેવ બ્રહ્માજી પાસે ગયા. દૈત્યના ત્રાસનો નાશ કરવા માટે પ્રાર્થના કરવા માંડ્યા છે દેવો. બ્રહ્માજીએ કહ્યું, તમારું રક્ષણ કરવા ભોળાનાથ બેઠા છે, તમે સગડા હમણાં ત્યાં આગળ જાઓ અને શંભુને શરણે જાઓ. બધા દેવો કૈલાશ પર્વત ઉપર આવ્યા છે અને ત્યાં જઈ શ્રદ્ધા અને ભક્તિથી શિવજીની સ્તુતિ વંદના કરવા લાગ્યા છે. ભોળા મહાદેવ ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ દાન આપો. અન્નપૂર્ણા ભવો દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ દાન આપો. ટાળો માનવદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો. ધર્મદ્રષ્ટિએ મહાદેવજી કહેવા લાગ્યા કે દેવો, હું તમારું દુઃખ જાણું છું, પરંતુ ત્રિપુરના સ્વામીઓ અત્યંત પુણ્યશાળી છે, તેથી તેમનો નાશ ધર્મદ્રષ્ટિ કરવો યોગ્ય નથી. વળી તેઓ મારા ભક્તો છે, તેથી તમે સૌ વિષ્ણુની પાસે જાઓ. બધા દેવો બ્રહ્માને લઈને વિષ્ણુને મળવા ગયા છે. પોતાનું દુઃખ જણાવ્યું ત્યારે વિષ્ણુ કહેવા લાગ્યા કે તારકાસુરના પુત્રો શિવજીના પરમ ભક્તો છે, છતાં મારી બુદ્ધિ પ્રમાણે દેવોનું કાર્ય હું જરૂર કરીશ. દૈત્યોને શિવ ભક્તિ રહિત બનાવીશ, એટલે શિવ તેમને બાળીને ભસ્મ કરશે. વિષ્ણુએ યજ્ઞ પુરુષનું ભક્તિભાવથી પૂજન કર્યું, એટલે યજ્ઞકુંડમાંથી હજારો ભૂતોના ટોળા બહાર નીકળ્યા છે. વિષ્ણુ ભગવાનની આજ્ઞા થતાં બધા ભૂતો શસ્ત્રો ધારણ કરી ત્રણેય નગરોમાં ભાંગફોડ કરવા નીકળી પડ્યા છે. પણ તેઓ બળીને રાખમાં ભળી જવા લાગ્યા. જે બચ્યા ને તે પુનઃ વિષ્ણુ પાસે દોડીને ગયા છે. વિષ્ણુએ તેમને ધર્મથી વિમુખ કરવા માટે વિચાર્યું. તેમણે દૈત્યોનો નાશ કરવા માટે એક અરિહંત નામનો માયાવી પુરુષ ઉત્પન્ન કર્યો છે. તેનું માથું મૂંડેલું છે, વસ્ત્રો મેલા ગયેલા છે, કાષ્ટનું પાત્ર હાથમાં ધારણ કરેલું છે. વિષ્ણુએ તેને 16,000 શ્લોકોવાળું વેદો તથા સ્મૃતિના ધર્મોથી વિરુદ્ધ વર્ણાશ્રમ વિનાનું અપભ્રંશ ભાષામાં એક માયામય શાસ્ત્ર તૈયાર કરવા માટે આજ્ઞા આપી. તેમજ એને આ લોકમાં સ્વર્ગ નરકનું ભાન થાય એવું શાસ્ત્ર શીખવ્યું છે. પછી એને સૂચના આપી
કે હરિહંત ત્રણેય નગરમાં જઈ અને વસેલા દૈત્યોને તમે મોહ પમાડો. ત્યારે શિષ્યો બનાવવા અને તેમની અજ્ઞાનરૂપી ધર્મનો પ્રચાર કરી તેમનો તમે વિનાશ કરજો. અરિહંતે પોતાના જેવા સ્વરૂપવાળા 4 શિષ્યો ઋષિ, યતિ, કિર્ય અને ઉપાધ્યાયો નામધારી ઉત્પન્ન કર્યા અને પાખંડ ધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો. યતિનગરની બહાર ઉદ્યાનમાં રહી ત્રિપુરવાસીઓને મોહમાં નાખવા માંડ્યા છે, પણ તેનાથી કાંઈ બની શક્યું નહીં. તેથી તે નિરાશ થઈ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. વિષ્ણુએ તેની મદદ અર્થે નારદજીને મોકલ્યા. નારદજી માયાવીની સાથે માયાવી બની નગરની અંદર પ્રવેશ કરે છે. પ્રભુએ ત્રણેય નગરના સ્વામી પાસે જઈને કહ્યું, અહીં આપના નગરમાં વેદ અને સર્વ વિદ્યાઓના જ્ઞાતા એક મહાયતિ આવ્યા છે અને મેં પણ તેમની પાસેથી દીક્ષા લીધી છે. એ ધર્મની દીક્ષા ખરેખર લેવા જેવી છે. તેમના વચનોથી પ્રભાવિત થઈ ત્રણેય અસુરોએ દીક્ષા લીધી અને ત્રણેય નગરોમાં એ માયાવી મુનિ અને એના શિષ્યોએ પ્રચાર શરૂ કરી દીધો. આ લોકો વિતર્કો વડે દૈત્ય રાજાને તથા નગરવાસીઓને ઉલટું સુલટું સમજાવવા લાગ્યા. ત્રિપુરમાં વેદ ધર્મનો નાશ કરાવી યતિએ પોતાની માયામાં તેમને બરાબર જકડી લીધા. ધીરે ધીરે દેવધર્મો, કુળધર્મો, યજ્ઞના ધર્મો, વ્રત ધર્મો, પૂજા ધર્મો વગેરેનો નાશ થવા લાગ્યો. જ્યાં પુણ્ય ઘટે ને ત્યાં પાપ આવી જાય છે અને જ્યાં પાપ પ્રસરે ભેગું થાય ત્યાં આગળ દુઃખ અને સંકટો આવે છે. તેઓની બુદ્ધિ નાશ કરાવી દૈત્યો વેદ ધર્મથી ભ્રષ્ટ થયા. તેથી અધર્મ પ્રબળ બનવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે ત્રિપુર નગરમાં દરિદ્રતા અને વિષ્ણુ ભગવાનની માયા પ્રવેશી લક્ષ્મી તથા સમૃદ્ધિ વિદાય થઈ ગઈ. માયાથી મોહિત થયેલા અસુરોએ છેવટે શિવજીનું પૂજન છોડી દીધું. ભગવાન વિષ્ણુને ખબર પડી કે અસુરોનો નાશ હવે જલ્દી થશે. અસુરો પોતાની માયા જાળમાં સપડાઈ ગયા છે. તે તેઓ બધા દેવોને લઈ કૈલાશ પર્વત ઉપર ગયા. ત્યાં એકાગ્ર ચિત્તે મહાદેવજીનું સ્મરણ કરવા માંડ્યું છે. મહાદેવજીની સ્તુતિ વંદના કરે છે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, કાશી અમરનાથ ગંગે. હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે. દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ ભોળાનાથ પ્રગટ થયા. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે દેવાદિદેવ, દૈત્ય નગરીમાં સર્વે વેદ ધર્મ ત્યજી અન્ય ધર્મી બન્યા છે. હવે આપ યોગ્ય કાર્ય કરો પ્રભુ. શિવજી કહેવા લાગ્યા, હું ચક્રવર્તી ન હોવાથી મારી પાસે રથ નથી, મારી પાસે એવું કોઈ બાણ નથી, કોઈ સામગ્રી નથી. હું શું લઈને દૈત્યોને મારવા માટે જાઉં? યુદ્ધ કરું. દેવો ખુશ થઈ પોતાના સર્વ સાધનો શિવજીને આપવા તત્પર થયા છે. તે સમય દરમિયાન દેવી પાર્વતીજી પોતાના 2 પુત્રો સહિત ત્યાં આગળ આવી ચડ્યા. શિવજીની સાથે કંઈક મંત્રણા કરી ચારેય નિવાસની અંદર ચાલ્યા ગયા અને સઘળા દેવો ત્યાં મૂઢ બનીને ઊભા રહી ગયા છે. ત્યાં શંકર ભગવાનના ગણ કુંભોદરે આવી તેમને મારી અને હાંકી કાઢ્યા. શું ઊભા રહી ગયા છો તમે બધા? ચાલ્યા જાઓ. દેવો ત્યાંથી પડતા અખડતા દૂર ચાલ્યા ગયા છે. તેઓ વિષ્ણુ પાસે જઈ સઘળી હકીકત જણાવી. ત્યારે વિષ્ણુએ તેમને સલાહ આપી કે તમે ઓમ નમઃ શિવાય, શુભમ શુભમ, કુરુ કુરુ, શિવાય નમઃ આ મંત્રનો સતત તમે જાપ કરો. આ રીતે કરોડ જેટલા જપ કરશો તો ભોળાનાથ જરૂર તમારું કાર્ય કરવા માટે તત્પર થશે. પછી બ્રહ્મા, વિષ્ણુ, સર્વદેવો તથા મુનિઓએ આ જપનો આરંભ કરી દીધો. શિવજીમાં પોતાનું ધ્યાન પરોવી દીધું. કરોડ જપ પૂરા થયા કે પ્રભુ શિવજીના તેમને દર્શન થયા છે. મહાદેવે તેમને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે દેવોએ ત્રણેય નગરોનો વિનાશ કરી
અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો, આવું દેવો કહેવા લાગ્યા છે. ભગવાન સદાશિવે તેમને યુદ્ધ માટે રથ, સારથી, દિવ્ય ધનુષ, સર્વોત્તમ બાણની વ્યવસ્થા કરવા માટેનું કહ્યું. હે દેવો, તમે આ બધી તૈયારી કરીને મને આપો તો હું જરૂર યુદ્ધે ચડીશ અને એ અસુરોને હું પાળીને ભસ્મ કરીશ. આવી રીતે મહાદેવજીએ દેવોને જણાવ્યું છે. દેવો બધા તૈયારીમાં લાગી ગયા છે. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. શિવપુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. હે ભોળાનાથ, આદિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ તાપોમાંથી સર્વ જીવોનું રક્ષણ કરજો, કલ્યાણ કરજો, એવી આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર.